ગામની બહાર એક વાસુકી નાગનું મંદિર છે, હજુ પણ છે મંદિર. એ મંદિરમાં પોતે આરામ કરવા માટે સૂતા અને ત્યાં એમની નજર ઘુમ્મટ સામે ગઈ. એ ઘુમ્મટમાં બધી અપ્સરાઓના અને દેવાંગનાઓના બધા શિલ્પો કોતરેલા હશે. એમની નજર એમની સામે ગઈ, સહેજે સહેજે ગઈ, પણ એમને એવું અનુભવ થયો કે જાણે એ ચિત્રામણ કે જે શિલ્પની પુતળીઓ હોય એ જાણે જીવતી થઈ ગઈ હોય અને નાચતી હોય. આ બધું એમના મનમાં ચાલતું હતું, પણ હજી શરૂઆત આવા વિચારની થઈ ને, એકદમ જાણપણા વાળા સંત હતા, તરત જાગૃત થઈ ગયા કે આ શું મારા મનમાં ચાલુ થયું. નીકળી ગયા તરત ત્યાંથી. એમને ખબર પડી કે મહારાજે જે નિયમ આપ્યા છે ને એ બરાબર છે, આપણે ઓવર કોન્ફિડન્સમાં રહેવા જેવું નથી. આ પ્રસંગ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, પણ સમજવાની વાત શું છે, આ પ્રસંગ જાહેર કેવી રીતે થયો? આ પ્રસંગ વ્યાપકાનંદ સ્વામી સિવાય બીજું કોણ જાણતું હતું? કહો, એના મનમાં શું થયું? એકલા વ્યાપકાનંદ સ્વામી જાણતા હતા. તો આજે આપણને 200 વર્ષ પછી આપણને કેમ ખબર પડી? એનો મતલબ એ કે વ્યાપકાનંદ સ્વામી જયારે મહારાજને મળ્યા હશે ત્યારે એમણે મહારાજને કીધું છે કે મહારાજ, તમે પેલી વાત કહેતા હતા એ સાચી, હો. તમે જયારે કહેતા હતા ત્યારે મારા મનમાં વિચાર આવ્યો હતો કે આ નિયમની શું જરૂર છે, અને પછી થાનમાં હું ગયો હતો અને પછી મારા મનમાં આવું થયું. આ બધું એમણે મહારાજને કીધું હશે અને મહારાજને કીધું એ કોકે સાંભળ્યું હશે ને એ ગ્રંથમાં નોંધાયો છે. અત્યારે આપણને સાંભળવા મળે છે. કેટલા પ્રામાણિક, કેટલા નિખાલસ, કેટલા શુદ્ધ સાધના કરવા વાળા આ પરમહંસો છે, જેમાં કાંઈ છુપાવવા જેવું ના મળે આપણને.